ભુરિયા તું એ મને ઓળખતો નથી. મારું નામ છે ડાવલો. ડાવલો. પણ હવે આ ગામડાને મારે સગાવા તો પડશે કે આ ભુરિયાને 5 વર્ષ મુઠ્ઠીમાં રહેવા નથી દેવો. લાય તો હે ને ગામમાં હાલ્યો જાવ. બોલો ગામના, તમારો શું પ્રશ્ન છે? એ મુખી, તમને ખબર છે કે મારા બાબુ ટાંગો ભાંગી ગયો છે, હાલી શકતા નથી, તો બહાર જવા છે, બહાર જઈએ કે નહીં? આમાં આઘું જવું પડે છે, તો ઘરે બાથરૂમ હોય તો સારું. એમ અમારે કાંઈ વાંધો નહીં પોપટિયા, તું ઉપાધિ કરીમાં. આમ જવો આજકાલ છે ને બધાયના ઘીરે બાથરૂમ એક એક ફરજિયાત કરી દેવાનું છે. મુખી વાહ હારું, હાલો મુખી જાવ છું. આ તે કાંઈ વાંધો નહીં, બસ તારો એક જ પ્રશ્ન હતો. ભલે ભલે કાંઈ વાંધો નહીં. તમારો તમે મુખ્યમાં આવી ગયા ને સારું. મારે હે ને વાડીએ જવાનો રસ્તો રહ્યો ને બહુ આમ ખાડા પડી ગયા છે અને બે બાજુ બાવરા થઈ ગયા. હા, હાલવું હોય ને તો આમ નમીને હાલવું પડે. એ કઈક પંચાયત ના કઈ ને એ કઈક કરાવો. કાંઈ વાંધો નહીં, તમ તારે તમારો વાડીનો રસ્તો દબાણ જે થયો છે ને એ બધો હમણે વાત થઈ ગઈ છે મારા સાહેબો હારે. એ હમણે જીસીબી ની બધું લઈને આવે છે અને બધો વાડીનો રસ્તો ખુલ્લો કરી દીશે તમને. વાહ વાહ મુખી વાહ. આમ જો ઓલા મુખીએ કઈ કામ જ નથી કર્યું એટલે તો તમને મુઠ્ઠીમાં લાયા હે, સમજ્યા? મુખી, મેં તો નળ કેદુ ના લઈને મૂક્યા છે, નળી નાખી દીધી, પણ નળમાં કોઈ પાણી જ નથી આવતું. પાણીનું કઈક સગવડ કરાવો ને તો અમારે હવે ભરવા ન જવું પડે. એ તું ઉપાધિ કરીમાં, ઈ મારે સાહેબો હારે ઉપર વાત થઈ જશે, ઓલા પાણી વાળા હારે ઈ બધા આવશે અને આખા ગામમાં સર્વે કરશે. નવો ડાર, નવી મોટર અને ઘર દીઠ કનેક્શન આપવાનું છે. એટલે એ પાણીની તો તમે ચિંતા રહેવા જ દો. વાહ મુખી વાહ, વાહ મુખી વાહ. જોયું ને ભોપલા કાકા, ભણેલા ગણેલા મુખી હોય કેવો ફાયદો છે. આપણે શું હોય, કોઈ દી આપણે તાલુકો ભાર્યો ન હોય. આમાં હું છે કે આપણે આ સેવાડાના ગામડા નો કોઈ અધિકારી આવે કે નહીં કાંઈ. મુખી, આમ જો તમને એક વાત કહું હાચી, બોલ બોલ. બધાને ગામ આખાને લાગુ પડે, નાના માણસો બધાને કામ થાય હવે ને એવી વાત છે. એ આમ જો આપણે ગામ રહ્યું સેવાડું, કોઈ અધિકારીઓ આવે નહીં તો આપણને શું સુવિધા છે એની કઈ ખબર હોય ન નહીં. હોય ન હોય. એટલે જાને આ પોર આપણે કેવડો વરસાદ થયો બહુ વરસાદ થયો અને આપણે બધા ખેડૂતને એવડે નુકસાન ગઈ, તો કઈક સરકાર માંથી કઈક આપણને ખેડૂતને નાના માણાને આમ જો નુકસાન જાય ને તો કઈક વળતર મળે ને એવું કઈક કરાવી નાખો ને તો સારું. એ વાત થઈ ગઈ છે તમ તારે આજકાલ જે વરસાદ બહુ આવવાના કારણે કે વરસાદ હાવ નો થવાના કારણે કોઈ ખેડૂને નીપજ ફેલ જાય ને તો એ ગામ પંચાયત માંથી વળતર આપશે. પંચાયત માંથી. વાહ મુખી વાહ. આપણા ગામનો મુખી કોણ? ભુરિયો. એ આ તો હાવ ખોટીનો છે. આ નવરો બેઠો 5 વર્ષ તો કાંઈ કરશે નહીં, આ સરસાયુમાં જ કરશે. ગામના તમે બધા કઈક કામ ધંધો કરો. એ આ તું આટલા વર્ષથી હતો તે આ ગામમાં શું કરી દીધું? એ મેં ઘીરે ઘીરે નળ નાખી દીધા. આ તો નર તો દઈ દીધા પણ નરમાં કોઈ દી પાણી આવ્યું? એ મેં ઓલો સમસણનો વંડો કરાવી દીધો. હા, એ સમસાનનો વંડો તો કરી નાખ્યો ફરતોય, પણ કોના હાટું? એ તારા ભાઈઓ હાટું ને. એ બધાએ વાડા કરી નાખ્યા, વાડા. ઈ વાડા નથી કઢવી શક્યો. હાચી વાત છે મુખી, હાચી વાત છે તમારી. અને દર વર્ષે રાહત કરાવું છું ગામમાં ચાલુ. હા, રાહત તો ચાલુ કરાવે છે આ મુઠ્ઠી, પણ શું હાટું ખબર છે? શું હાટું? એ અડધા જોબ કાર્ડ ના પૈસા એ બધા આ મુઠ્ઠી ખાઈ જાય છે. તો હાસુ એટલે કયો ને, બધાને ઘીરે ઘીરે રખડીને એમ કે હાલે કાલ રાહતે વિયો જઈએ, રાહતે વિયો જઈએ. હા, અને તું લગભગ આવો ભેરા કરીને બેસીશ ને તો આ ગામનાને કઈ ધંધો નહીં કરવા દે. આ ગામના એને સમજતા. અરે આમ જો મારે તારી હવે જાજી પોલ છટી કરવી રેવા દે. તું જયારે આ મુઠ્ઠીમાં નતો ને તો આ ગામમાં દારૂનો અડ્ડો એક હાલતો હતો અને આ તું જેદુનો મુઠ્ઠીમાં આવ્યો ને અત્યારે 50 દારૂના અડ્ડા હાલે છે. 50 હજી તો એ બધાય બંધ કરાવી દેવા છે. વાહ 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 મુખી વાહ. હું જોઈ લઉં છું કે ગામમાં તું કેવા કામ કરે. એ 5 વર્ષ તો ખાલી બધી જોવામાં વહી જાય, જોવામાં. 5 વર્ષમાં કાંઈ નથી થતું. અરે 5 વર્ષમાં કાંઈ નો થાય એમ નો હાલે. જો ગામના મને સપોર્ટ આપશે ને એટલે તું જો એમ ઉભા ઉભા બધાના કામ થશે. મુખી હાસુ કીધું ને એટલે હારું ન લાગ્યું. મુખી હારું કર્યું તમે એને જો ને ગગલાયો ને હારું કર્યું. અરે પણ મારા બેટે કાંઈ કર્યું નથી. ગેઠના ગીસા ભર્યા છે, ઈના ગીસા. અને આપણે 1 રૂપિયો ખાવો નથી.
જે સરકારમાંથી આવે એ પરબારું તમ તારે ખેડૂમાં જ બાંટવાનું છે. હા હારું હાલો મૂકી હવે તો એમ જાવી. ભલે ભલે જાઓ. અને આગલી પંચાયતની ઓલી થાય ને આપણે તે તમે પાછા આવી જજો. કાંઈ વાંધો નહીં. જે તમારા પ્રશ્ન એ છે અહીંયા સોલ્વ થઈ જશે. હા લાય હવે ઘીરે આયલો જાવ. અને ગામમાં આવા છે ને હારા હારા નિર્ણય જ આપવા છે અને બધા હાસા કામ જ કરવા છે. પછી હું જોઈ લઉં છું કે આ ગામમાં મુઠ્ઠી ફરીને કોણ આવે છે. આ ભૂરિયો જ આવે, ભૂરિયો. મારો દીકરો મારો ગામ સભા ભેરી કરીને બેઠો છે અને હું કહેવાય ગયો ને ત્યાં બધું મારું સતું કરવા માંડ્યો. પણ દીકરા મારા તું બધા ગામના બધું દેવા માંડીશ ને તો તારે ગીરામાં ડબ્બામાં લોટ નહીં રહે. પણ હવે છે ને મારે એકાદાને સગાવવો જ પડશે કારણ કે આને મુઠ્ઠીમાં તો કઢવો જ છે. લાય અહીંયા જ બેવું હમણાં હે ને ગામ સભા પૂરી થાય ને એટલે કોકનું કોક અહીં નીકળશે. જોયું ને હરિરામ, ભણેલા મૂકી હોય ને એટલે આવો ગામમાં ફેર પડે. સાચી વાત હોત જોયેલી તારી. આમ જો 5 વર્ષ જશે ને તો આ બજારોમાં જો આ બાવરા થઈ જતું. વિચાર તો કર, બાવરા ગામમાં બાવરા હોય ન કર. ક્યાંય ન હોય કાકા, આપણે તો આ ગામ જ આવ વિકસિત વગરનું છે. તું બહાર ગામમાં જો ત્યાં તને આમ જો રોડ આ બ્લોક નાખ્યા ને એવા બ્લોક જ આખી આખી શેરીમાં બ્લોક હોય. આ પણ જો ને નકરું કાયમની માટે ગુંસે જ કરતો તો ગુંસે જ. આ એક ભણેલું ને એકલું એકલું જાય ત્યાં તાલુકામાં સમજો. આપણને કઈ કહે ને આપણે કઈ જાય ને આપણને કઈ ખબર પડે નહીં. આ ભૂલ્યો આવ્યો છે ને એટલે આપણું ગામ મને તો એવું લાગે વિકસિત થઈ જશે. વિકસિત એમ ને? હા હા તે સારું સારું હાલો મારે ઘીરે જવાનું મોડું થાય. મારું દીકરું મારું કઈ વારનું અહીંયા બેઠો પણ હજી આ સભા વાળા કોઈ આયા નહીં. ડોલી આવે છે. કા ડોલી શું એ મોટી મોટી કરતો તો સભામાં? એ હાથી ના રહી ગયો, હાથી ના એની વાદે ન સડી જતા નકર ભૂખ ભેગી ના થાય. ભૂખ ભેગી ના એ મુખી તમને નો ખબર હોય એ અત્યારે મુખી આયા ને આમ જો પંચાયતમાં સુવિધા જેવડી કાઢી કે વાત જ જવા દો. ભલા મહિનો વણ તો એને એમ કહી દીધું કે ખેડૂને કોઈને નુકસાન થાય ને તો આમ જો વળતર રે ને વળતર પંચાયતમાં ચૂકવી. પંચાયતમાંથી તમે ભલા મહિનો કોઈ દી નો ચૂક્યું વળતર. 5 રૂપિયા નો દીધા. એ ભલે ને મોટી મોટી કરતો હોય પંચાયતમાં પૈસા પડ્યા ન હોય લાવવા પડે લાવવા. એને એમ જ કીધું હું ગમે અહીંયાથી ઘરે હેઠ લાવીશ, ગમે એ વસ્તુ કરીશ, પણ ખેડૂને નુકસાન થશે ને એટલે કે પંચાયતમાં ચૂકવીશ. ડોલી હાસુ છે આ? એટલે હાથોથી કઈ કહેતો થોડું ખોટું હોય પણ હવે આ તો રે ને બધી આ ખરે ખબર્યું પડે. અત્યારે વાતું તો કરતો હતો પણ જો આવું ક્યાંક નુકસાન થાય અને કોકને દેશે કે ન દેતો તો ખબર પડે. કે ખરા પણ કઈ દે નહીં. જો તમે અખતરો કરો ને પછી દે એક નથી દેતો ત્યારે ખબર પડે. મૂકી તમારી વાત સાચી છે પણ અમારે અખતરો જ કરવો. પણ અત્યારે શીનો અખતરો કરવો? અમારે અત્યારે થોડા કઈ વાવેતર છે. વાવેતર તો અત્યારે નથી પણ અખતરો તારે અહીંયા જ થાય એવો છે. મારે અહીંયા એ હા તારે અહીંયા મારા ઓલી એવું શું અખતરો કરે એવું વસ્તુ છે? આયલ કહું મૂકી એ વાત તમારી હાચી હો. એ તારે કરવા જેવું છે. હા તે કાંઈ વાંધો નહીં. તમે તારે આમ જોવો એ ભૂરિયા મૂકીને જો ને આજ જ અખતરો કરી જોવું. આજે હા આજ જ હમણાં અત્યારે જ જાવ એના ઘીરે તો. કઈ અખતરો અને આમ જો વર્તન લવ હોતી ને એની પાસે ગમે એમ કરીને હવે એ તો પછી જ ખબર પડશે દે એક નહીં. આ એક ને તો કાન ભરી દીધા અને આવી રીતે કરી કરીને આખા ગામના ને એક એક જણાને જાલીને કાન ભરી દઉં પછી ખબર પડે કે દીકરા મારો તું મુખીમાં કેમ રે. હા હવે મુખ્યમાં આવી ગયો ને હવે આ ઘરને મારે કઈક રિપેરિંગ કરવું જોઈશે અને એવી બંગલી બનાવી દઉં ને તે ગામના જોઈ રે કે મારા બેટે ભૂરીએ મુખ્યમાં આવ્યા પછી કઈ બંગલી બનાવીને. જો બંગલી નહીં બનાવું તો મારા બેટા કોઈક અધિકારી આવશે ને એ કહેશે કે એટલે મુખ્યમાં આવી ગયા તો આવા ઘરમાં રહ્યો છો. મારી આબરૂ નો રે ને આમાં. એ હું થયું? મુકે તમને મારે શું વાત કરવી? કા વરી કે ને મુકી ઓલે મારો જામુડો નતો. હા તારા ફરિયામાં હતો. ભલા મણો એમાં કેવું છે ખબર તમને? હા એ બધા મારા કોઈક જામુડા ખેરી ગયું.
અને તમે નથી કહેતા કે ઓણ જાંબુડાનો ભાવ સારો છે કે જાંબુડા રહ્યા ને વેચવા જાવતી માર્કેટમાં મને એવું હતું કે 2 દી પછી ને બધા ખેરીને જવા દો અને મારે 40-50 હજાર રૂપિયા આવી જાય એટલે હમણાં મારે વાપરવા રડે. તે કોક ખેરી ગયું હા, અતે જામુડા ખેરી ગયા એમાં કોઈ માણા રોતા હશે ભલા માણા રોવું પડે મૂકી રોવું પડે 40,000 ના જાંબુડા હતા વેચું તો. તે તારે વેચી દેવા તો ને પેલા પણ હું ત્યાં તમારી પાસે બી આવ્યો નકર તો હું જાંબુડાની આમ ધ્યાન રાખીને બેહતો કોઈને જાંબુડું ન તડવા દેતો. આ એ બીજા આવી જાય છે ઉપાધિ કરીમાં તમ તાર જા જાતો જાય છે કા લે, વાત કેવી કરો હતી મેં તમે નતા કહેતા કે હું ને ખેડૂને બધા વળતર આપીશ. એ પાણી ખેતીનું વળતર હોય આ જામુડાનું કાઈ થોડા વળતર હોય તારા ડોહા તમે કોને કે વળતર આપવાનું કીધું તું? ખેડૂને વળતર કીધું તું ને? હા હું ખેડૂ નથી હા તે મારી 40,000 ની ખેતી નથી. વાતું કેવી કરો છો? મનથી વળતર દ્યો હાલો. એ જામુડામાં ન હોય તું નીકળ જા કઈ ખેતીમાં તારે કપા બપા નુકસાની આવે ને તો કીજે રહ્યો એમ તેમ નહીં માનો એમ નહીં માનો મને ખબર જ હતી. મારે રહ્યો ને ગામના બધાને ભેગા કરવા તો કે આ ગામના એ આયા તો મુકીને ઘીરે બધાય એ આ મુકી કાલ આપણને એમ કહેતા હતા કે વળતર દેવું છે અને આજ મને વળતર દેવાની ના પાડે છે. એ આવા મુકી નો હોય આવા મુકી નો હોય. એ મૂંગો રે ને બોલતો નહીં કા ના આમ જો હા. અને ગામના હવે તું કોઈને કાંઈ કહેતો નહીં 40,000 નહીં હા. પણ હાલે 20,000 લઈ જા હા તો એમ દેતું રહેવાય વળતર મૂકે વળતર દેતું રહેવાય. આ કાંઈ વાંધો નહીં પણ આમ જો હા. આ ગામના બધાને કહીજે કે મુખી વળતર હારા લેવરાવે છે હા. અને મત બધા છે ને મને જ આપે હા તે વળતર આવી દીધું એટલે મત દેવાના જ છે હા તારે. અને ગામમાં તમતારે આ ગામ રહ્યું ને ટોપ લેવરે કરી દઈશ ટોપ લેવરે હા 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 હારું હારું હા, જા. મૂક્યું જાવ. હા, હા. મારો બેટો 50,000 નો ડટો હતો 20,000 તો આને દેવા પડ્યા મને લાગે છે મારે આ બંગલી બનશે કે નહીં બને આવી રીતે જો આ બધા ગામના કરશે ને તો મારે લગભગ આ બંગલી નહીં બને પણ બંગલી તો બનાવી જ છે અને ગામનાને બધાને વળતર દેવું જ છે એટલે ગામમાં આંટો મારવા દે મારે ઓલા મુઠ્ઠીનો આઈડિયો સારો હતો. આ મુઠ્ઠી પાસે રહ્યું ને 20,000 રૂપિયા વળતર લીધું મારે ક્યાં કોઈ જામુડો લઈ ગયો છે. લાય ઓલા મુઠ્ઠી પાસે જવા દે એને કહેતો આવું કે જુઓ આ 20,000 રૂપિયા વળતર આપ્યું વળતર. હવે 2-3 દી હે ને આ હાંડો લઈને પાણી ભરવું પડશે. પછી આપણે હે ને હાંડો લઈને પાણી ભરવા નહીં જવું પડે. કેમ કે આજે આપણા ગામની સભા હતી એમાં મૂકીને મેં કીધું કે ગામમાં નળ તો છે પણ પાણી નથી આવતું, હાંડા લઈને પાણી ભરવા જવું પડે. તા તો મૂકીએ કહી દીધું ઉપાધિ ન કરતા, તમ તારે ઘરે ઘરે નળ આવશે અને પાણી આવશે. લાય હવે આ પાણી ભરી આવું. આપણે 2 દી લગી જ છે પાણી ભરવાનું, પછી જ ઘરે આવશે અને ઘરે પાણી આવે એટલે આપણે લીલા લેર. ગામમાં તો કહેવાનો રખડ્યો પણ કોઈ ભેરું થયું નહીં. લાય હવે બપોરો કરી લો. હા એ આયો આય ડોલી આય. સમજો મુખી હા. તમે મને આઈડિયો દીધો તો ને હા એ જઈને મેં ભૂરિયા મૂકીને વાત કરી. પછી પછી આમ જોવો 40,000 માંથી 20,000 મને આમ જો વળતર આપ્યું વળતર. મારા દીકરા મારા તાત્કાલિક વળતર આપી દીધું. હા હા તાત્કાલિક વળતર આપી દીધું. આવા મૂકી હોવા જોઈએ. કાંઈ કાગળિયા તારી પાસે ન માઈ ગયા? કાંઈ નહીં મેં કીધું મારું 40,000 ના જામુડા થાય એવા થા મને કે અડધું વળતર આલે. હારું હારું ડોલી તારે તો વળતર આવી ગયું ને. હા હા સારું કર્યું આ આઈડિયો આપ્યો. મારે રહી ને હમણાં વાવણી નીકળી જાય છે. સારું હાલો હવે હું જાઉં છું. બપોરનો ટાઈમ થયો મારે બપોરો કરવા બેહવું છે. બેવું નથી. ના ના બેહવું નથી અત્યારે હવે. અત્યારે ડોલીને પૈસા દીધા, કાલે હું બીજાને ચડાવીશ. જો તારી પેટીયું ખાલી ન કરાવું ને તો મારું નામે દાવલો નહીં. લાય છે ને હવે ખાઈ લઉં. હા સાહેબ એ આપણે વિનેગર ગામમાં છે ને આ ફાલ્કનની મોટર નાખી દો એટલે છે ને બહુ બરવાની કી કાંઈ લપ ન રહે, ઘડીએ ઘડીએ કાઢવી ન પડે. આ ગામનાને પાણીની સુવિધા આપણે સારી જ દેવાની છે. એ હા સાહેબ રહ્યો હવે હમણાં વાત કરું હો.